આજથી તમે ટ્રાય કરો કે તમે સમય શું છે તમારી અંદર સાયકોલોજીકલ, બીજો સ્થૂળ સમય નથી કહેતો, સાયકોલોજીકલ જે હાલતું હોય ને, જે વસ્તુ હાલતી હોય ને એ હાલવામાં તમે હો જ નહીં, હાલવા પછીમાં તમે હો. સમય શું હોય? માનો કે એક જણો ઠામ ઉટકે છે, તો ઠામ ઉટકે છે તો એ ઠામ પૂરું કરવા માટે એટલે અત્યારે જે છે એમાં તો નથી, ત્યાંથી તો સમય ઉત્પન્ન થાય છે. જે છે એમાં નથી અને જે હોવું જોઈએ એના તરફ હંમેશા ગતિ. તમે જોજો, તમે જે કર્મ કરતા હો તમારી દ્રષ્ટિ એમ હોય છે કે આ કામ પૂરું થઈ જાય એટલે બીજું, ત્રીજું, ચોથું, એટલે જે છે એમાં તો ક્યારેય હોતા જ નથી. તમે બરાબર, એટલે હું કહું છું એ તમને વેરિફિકેશન ક્યારે થશે? તમે તમારા ઓબ્ઝર્વેશનની અંદર એવું આવશે ને કે આપણે આ સેકન્ડમાં, આ ક્ષણે, આ ક્ષણમાં નથી, બીજી ક્ષણોમાં હોય. જે કર્મ કરતા હો તમે જોજો, એક ક્ષણમાં તમે નહીં હો, આગળની ક્ષણોમાં. અથવા તમે જે કર્મ કરતા હશો એવા બોજાથી કરતા હશો, જલ્દી પૂરું કરો. જલ્દી પૂરું કરવું છે એટલે અત્યારે જે કર્મ થઈ રહ્યું છે એને કોઈ જોઈ નથી શકતું. અત્યારે કેવી રીતે કર્મ થઈ રહ્યું છે, અત્યારે કેટલું ટેન્શન છે, કેટલું પૂરું કરવાની ભાવના છે, કેટલું કરતાપણું છે, એ કઈ ખબર નથી. એટલે સમયને ગોતવાનો છે, પછી સમય રહિતમાં પ્રવેશ કર. અને સમય રહિત અત્યારે હોય તો જ હોય, અને સમય રહિત ન હોય તો ક્યારેય ન હોય. એટલે એક વાત યાદ રાખો ને, અત્યારે અથવા ક્યારેય નહીં. આ અધ્યાત્મનો સિદ્ધાંત તમને આજે આપણે અહીંયા વાત અત્યારથી ચાલુ છે, અને હવે તમારે સમયને ગોતવાનો. તમે જે છે જ્યાં છો ત્યાં છો તો તમને લાગશે તમે ત્યાં છો. જે જગ્યાએ હોય એ જગ્યાએ હોય જ, બીજી જ હોય, ત્યાંથી સમય બને. અને જે છે ત્યાં રહી ત્યાંથી સમય રહિતતા પેદા થાય છે. એટલે પેલા તો આપણી પ્રેક્ટિસ એવી હોય છે કે જે છે એટલે તમે વિચાર કરો, બોડી અહીંયા છે તો બોડીની હારે છે નહીં, તો બોડીની હારે નથી તો હવે તો બીજે ક્યાંક જ હોય. તો એનો અર્થ એમ છે ત્યાં સમય છે, બોડી છે ત્યાં નથી, અને બીજી કોઈ જગ્યાએ છીએ એટલે સાયકોલોજીકલ સમય ત્યાંથી ઉગે. આ બોડી અહીંયા છે પણ માઇન્ડ તો ક્યાંક બીજી જગ્યાએ છે, તો એ ત્યાંથી સમયનું નિર્માણ થઈ ગયું. જે છે એમાં નથી અને જે હોવું જોઈએ એમાં જે છે એટલે સમયનું નિર્માણ થયું. આટલું તમે આજે સ્પષ્ટ રીતે જાણી લે, આટલું જાણી.